જૂનાગઢમાં મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી તેમને હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે શિવરાત્રીના મેળામાં મુંજરાઓ થઈ રહ્યા છે. સાધુ સંતો કેક કટિંગ કરીને જન્મદિવસ ઉજવે છે. આ સાથે જ તેમના દ્વારા સાધુઓ દારૂ પીને લઈ જતા વિડીયો પણ બહાર પાડવામાં આવ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હરિગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે. કોઈના બાપની તાકાત નથી મને પ્રયાગરાજ આવતા રોકે. આ પ્રકારે મહેશગીરી બાપુના સનસનાટીભર્યા આક્ષેપો સામે આવ્યા છે. मेरे यहाँ से 95 लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है. तुम्हारे बाप का अखाड़ा है. वेश्याएं आ रही है, दारू चल रहा है. જુનાગઢ ના લોકોએ હવે નક્કી કરવું જોઈએ આ શિવરાત્રીમાં હરિગીરી આવે તો એનું કરવું શું. આ વેશ્યાઓ ના મુજરા બધા થવા દેવા છે. મહેશગીરી બાપુ તો બહુ તો શું થશે. કદાચ આ લોકો આ બધા ગુંડા પાડે છે, ફલાણું કરે છે. મને તો જરાય બીક નથી. હું તો કોઈના બાપથી બીતો નથી. રાજ્યમાં આગામી વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે, જેના લીધે માવઠાનું સંકટ ટળ્યું છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરી છે. ઉત્તર પશ્ચિમ ભાગમાંથી પવનો ફૂંકાવાના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને ત્યારે રાજ્યમાં આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા પણ જોવા મળી રહી છે. आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं रहेगा. और जो हम लोग बोल रहे थे कि सेकेंड और थर्ड को लाइट रेन का अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है, तो बाद में हम इसको अपडेट करेंगे. नहीं, अभी तो विंटर ख़त्म नहीं बोल सकते हैं. अभी हमारा जो IMD की डेफिनेशन है जनवरी फरवरी महीना विंटर सीजन है. अभी देखिए WD पीछे आ रहे हैं, 2 WD आ रहे हैं नॉर्थ वेस्ट इंडिया में इम्पैक्ट करेंगे, तो उसके टाइम फिर उसके बाद टेम्परेचर फिर डाउन हो सकते हैं. अभी NLC में हम दे रहे हैं टेम्परेचर. બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજીમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ ડિમોલિશનની કામગીરી અંતર્ગત 89થી વધારે ઘરોને નોટિસ આપવામાં આવી હતી. ડેવલપમેન્ટ માટે ₹1200 કરોડના માતબર ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. તેમજ શક્તિ કોરિડોર પ્રોજેક્ટ માર્ગના તમામ ગેરકાયદે દબાણો પણ દૂર કર્યા છે. તેમજ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે આ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સરકારશ્રી દ્વારા અંદાજિત 1200 કરોડ રૂપિયાનો વિકાસ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જે કોરિડોર ડેવલપમેન્ટ કરવાનું છે તેમાં સરકારી જમીન પર આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ટેમ્પરરી રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આગામી સમયમાં જેટલા પણ લોકોને ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે તેમનો સર્વે કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તમામ લાયકાત ધરાવતા કુટુંબોને આવાસ આપવાની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. રાજ્યના દબાણો હટાવવાની કામગીરીને આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. કોંગ્રેસે દબાણ હટાવવાની કામગીરીને રાજકીય દર્શાવી છે, જેને લઈને ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે વળતો જવાબ આપ્યો છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ પણ મુદ્દાઓ બચ્યા નથી તેટલે આક્ષેપ કરે છે. તણખલા જેવા મુદ્દાઓ લઈને આક્ષેપો કરે છે. કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે જ ડિમોલિશન થઈ રહ્યું છે, તો રાજકીય રોટલા શેકવાનું કોંગ્રેસ બંધ કરે તેવું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ માત્ર હમણાં થોડા સમયથી આક્ષેપો કરવા લાગ્યા છે, પરંતુ કોંગ્રેસના સમયમાં પણ દબાણ હટતા હતા, ભારતીય જનતા પાર્ટીમાં પણ દબાણ હટે છે. સતત ચાલતી પ્રક્રિયા છે. ડિમોલ્યુશન
દ્વારકાની વાત કરીએ કે અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 5-6 મહિનાથી ડિમોલિશન ચાલુ છે અને ડિમોલિશનની પ્રક્રિયા પૂરી ન્યાયિક પ્રક્રિયાની આધારિત જ થાય છે. કોંગ્રેસે આ બાબતે મને એવું લાગે છે કે રાજકીય રોટલા ન શેકવા જોઈએ. પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા લાલબાગ બસ સ્ટેન્ડ ભુરાવાઓ ખાતે ખસેડવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ત્યારે બસ સ્ટેન્ડ ખસેડવાની હલચલને લઈને સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા 2 રેલવે ફાટકોના રસ્તા શરૂ કરવા તેમજ નવીન બનેલ પુલ ખુલ્લો મૂકવા માટે માંગ કરાઈ છે. તેમજ બસ સ્ટેન્ડ યથાવત સ્થિતિમાં રાખવા માટે પણ વેપારીઓ દ્વારા આવેદન આપીને રજૂઆત કરાઈ છે. ગોધરાનું બસ સ્ટેન્ડ છે એ હાલ ભુરાવા વિસ્તારમાં લઈ જઈ રહ્યા છે. એના માટે વેપારી એસોસિએશન દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં અમારી રજૂઆત હતી કે છેલ્લા 2 વર્ષથી જે બંને ફાટકોનું કામ ચાલી રહ્યું છે એ હાલ 1.5 વર્ષથી તો કામ બંધ છે. એટલે એ બંને ફાટકો બંધ હોવાના કારણે ભુરાવાથી આ બાજુ આવવામાં અને અહીંથી ભુરાવા જવામાં ખૂબ તકલીફ પડી રહી છે. એટલે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે, જેને લઈ અને બસ સ્ટેન્ડ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો એ બંને ફાટકો ચાલુ કરી દેવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય છે. જો આ બસ સ્ટેન્ડ હજી ત્યાં જશે તો અહીંના રોજગાર બધા પડી ભાગશે, લોકો બેકાર થઈ જશે, લોકોને મરવાનો વારો આવશે, ખાવાના ફાંફા પડી જશે. જે અહીંયા બસ સ્ટેન્ડ પર નિર્ભર છે વેપારીઓ, એમની બહુ જ ખરાબ હાલત થઈ જશે. હાલમાં ધંધા એટલા બધા છે નહીં, માંડ રોજીરોટી કમાતા હોય તો બી આ લોકો અહીંયાથી કોઈ સાંભળતા નથી, કશું કરતા નથી. અમારી એ જ દરખાસ્ત હતી કે આવેદનપત્રમાં કે બંને ફાટકોની વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચાલુ કરે, જેથી કરીને બસ સ્ટેન્ડ અહીંથી હટવાની વાત ના આવે. બીજું કે બ્રિજ તૈયાર થઈ ગયું છે, તે છતાંય બ્રિજને ચાલુ કરતા નથી. અવર જવર માટે બ્રિજ કમ્પ્લીટ છે તો શા કારણથી એ લોકોએ બંધ રાખ્યું છે. મહેસાણામાં બાસણા મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થીનીએ ગઈકાલે જ ગર્લ્સ હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો. ત્યારે વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં વિધિવત 4 પ્રોફેસર વિપક્ષી વાંસનિક પ્રશાંત નુવાલ, વાયચંદ્રા બોસ ને સંજય રીથે અને પ્રિન્સિપાલ કૈલાસ પાટીલ સામે ફરિયાદ નોંધાઈ છે. તો મહેસાણા તાલુકા પોલીસને એલસીબીએ 4 પ્રોફેસરોની અટકાયત કરી છે. વિદ્યાર્થીનીને 4 પ્રોફેસર જાહેરમાં જ અપમાનિત કરતા હતા અને કોઈ પણ બહાને શરીરે સ્પર્શ કરી લખવા માટે આપતા હતા. વિદ્યાર્થીનીને એક જ જગ્યા ઉપર ઊભી રાખી માનસિક ને શારીરિક બંને રીતે ત્રાસ આપતા હતા. આ અંગે વિદ્યાર્થીનીએ પ્રિન્સિપાલને જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને ત્યારે ત્રાસ સહન ન થતા વિદ્યાર્થીની ઉર્વશીએ આપઘાતનું પગલું ભર્યું છે. સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પ્રવીણભાઈ શ્રીમાળીએ પોલીસ સમક્ષ તેઓની ફરિયાદ આપેલી છે કે 4 પ્રોફેસર અને એક પ્રિન્સિપાલ જેઓ તેમની ડોટરને વારંવાર બોલાવી અને હેરાન કરતા હતા, પરેશાન કરતા હતા, મેન્ટલી તેને ટોર્ચર કરતા હતા. તો આ બાબતે પોલીસે બીએનએસની રેલેવન્ટ સેક્શન્સ અને એટ્રોસિટી એક્ટની સેક્શન 325 મુજબનો ગુનો દાખલ કરેલો છે. અત્યારે અમે તમામ આ જે આરોપીઓ છે તેઓને અત્યારે અમે અટક કરેલા છે. બનાસકાંઠામાં ભાભર જિલ્લા વિભાજનનો વિરોધ 30મા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યો છે. વાવથરાળ જિલ્લાની રચનાના વિરોધમાં ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ભાભરમાં રેલી યોજવામાં આવી હતી. ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વેપારીઓ પાસે સમર્થન માંગીને ધંધા રોજગાર બંધ રાખી આ રેલીમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ઓગળ જિલ્લા સંકલન સમિતિને સમર્થન આપ્યું હતું. તેમજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ અમૃત માળીએ પણ પ્રતિક્રિયા આપી છે. મુદ્દામાં આગું છું, ભારતીય જનતા પાર્ટી સરકારે આપણે થરાદ જિલ્લો જાહેર કર્યો હતો. અમને ભાભર શહેર અને ભાભર તાલુકો અમને અનુકૂળ નતા હોય, એ નિમિત્તે અમે રેલી કાઢી. એ જે સમર્થન જે મેં માગ્યું હતું ને મેં નોમ લખ્યા હતા, એ તો મેં એમાં લખ્યા હતા કે એમને મોટા કરવા માટે આવે એની જે ના આવે એની જે. અત્યારે જે લોકો તમે ઓછા જોડાવાનું એનું કારણ બતાવું. અત્યારે ભાભર શહેરની અંદર અને ભાભર તાલુકાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીની એટલી દબણ છે કે એના કારણે હાવ ભારતીય જનતા પાર્ટીને જિલ્લો લાભો છે, ઓગળ બધું લાભો, પણ એક નેતાના કારણે એ થોડા દબાય છે. એટલે અત્યારે નાના મોટા ધંધા છે કોઈ આડા આવડા, એટલે એના કારણે બી એટલે અંદર કોઈ બહાર આવતા નથી. રેલીનું આયોજન કરી, આખા ભાભરમાં રેલીનું આયોજન કરી, મામલતદાર સાહેબ સુધી રેલી ઉતારી અને મામલતદાર સાહેબને આયોજન પત્રક પણ આપ્યું છે. અમારું માંગ એક જ છે સરકારશ્રી જોડે
કે ઓગળ જિલ્લો જાહેર કરે કે અમે જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં રહે. એક સમયની અંદર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઓગળ બાપજીના દેવ દરબારમાં આવીને દર્શન કરીને એવું બોલ્યા હતા કે હું ઓગળ જિલ્લો બનાવીશ. તો એ શબ્દને થોડુંક મગજ ઉપર ધ્યાન લઈ અને ઓગળ જિલ્લો જાહેર કરે એવી અમારી માગ છે. અને ઓગળ જિલ્લો જાહેર ના કરે તો અમને જ્યાં બનાસકાંઠામાં છે ત્યાં સમાવેશમાં રાખે એવી અમારી સરકારશ્રી જોડે માગ છે. આગળની કોઈ રણનીતિ આગળની રણનીતિ એવી રહેશે કે જે જિલ્લા તાલુકાને થરાદ જિલ્લામાં નાખ્યા છે એ તાલુકા કમિટી બોલાવી અને આગળની રણનીતિ અમે નક્કી કરીશું. આજનો કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હતો. ગુજરાતમાં 33 જિલ્લા છે. 33 જિલ્લામાં બનાસકાંઠા જિલ્લો સૌથી મોટો જિલ્લો છે. તે વિસ્તાર ને વસ્તીની દ્રષ્ટિએ પણ મોટો છે. એટલે થરાદ એમાંથી વિભાજન બન્યું છે અને થરાદ જિલ્લો બનતાની સાથે જ કાંકરેજ હોય, દિયોદર હોય, ધાનેરા હોય, જિલ્લાના બધા વિભાગોમાં આજે ભાભરમાં આ થરાદ જિલ્લો બન્યો તેની સામે વાંધો નથી, પણ ઓગળ જિલ્લો બને તેવી માગણી છે. હમણાં થોડા સમય પહેલા ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાનું નવું નિર્માણ કર્યું છે. જે નિર્ણયને કોંગ્રેસના અમુક મિત્રોએ એનો વિરોધ કરીને બાબર બંધનું એલાન આપવામાં આવેલું હતું. પરંતુ બાબરના તમામ વેપારીઓનો આભાર માનું છું કે બાબરની અંદર એક પણ દુકાન, એક પણ વેપારી ભાઈઓની શટર હોય, નાની પાનની લારી હોય, ચાનો ગલ્લો હોય, એક પણ વ્યક્તિએ બાબરની અંદર બજાર બંધ રાખ્યું નથી. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે રાબેતા મુજબ બાબર સંપૂર્ણ રીતે ચાલુ છે. કોંગ્રેસના મિત્રો વારંવાર બાબરનગરને ભરમાવતા હોય છે, પણ બાબરની સમજુ જનતા અને સમજુ વેપારીઓ પોતાની રીતે નિર્ણય લઈને આજે જે વાવ થરાદ જિલ્લાની જાહેરાત કરી છે એ જિલ્લાને સંપૂર્ણ રીતે સમર્થન આપી રહ્યા છે. આ તમામ લોકોની જે માગણી છે અને જ્યારે પણ વિભાજન કર્યું એ ટાઈમે કોઈ પણ લોકોને વિશ્વાસમાં લીધા નથી, એમનો કોઈનો અભિપ્રાય લીધો નથી. રાજા રજવાડામાં જ્યારે એની જાગીરીની કે કોઈ પણ વેચણી થતી એ ટાઈમે પણ હું માનું છું ત્યાં સુધી બધાનો અભિપ્રાય લેતો. ભારતને પાકિસ્તાનના ભાગલા પડ્યા એ ટાઈમે પણ લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા કે તમારે પાકિસ્તાનમાં રહેવું છે કે ભારતમાં રહેવું છે. વર્તમાન સમયના શાસકોએ જે તાનાશાહી ભર્યો વ્યવહાર કર્યો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં. ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરાય છે. જીએસટી વિભાગે અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જીએસટી વિભાગે અંદાજિત 9 કરોડ 11 લાખની કરચોરી શોધી કાઢી છે. આ 14 વેપારીઓ પૈકી 8 વેપારીઓ અમદાવાદમાં, 3 વેપારીઓ સુરતમાં, જ્યારે 2 વેપારીઓ વાપીમાં તથા અન્ય 1 વેપારી વ્યારાનો હતો. મહાકુંભમાં થયેલ અફરાતફરીનો મામલો સામે આવ્યો હતો. ગુજરાતીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. ભગવા સેનાના અધ્યક્ષ દ્વારા હેલ્પલાઇન નંબરની જાહેરાત કરવામાં આવી છે. મદદ માટે કોલ કરવા અપીલ કરવામાં આવી છે. ગુજરાતના પ્રવાસીઓને તકલીફ ન પડે તે હેતુથી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. તમને કોઈ પણ ગુજરાતથી ગયેલા વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય તો અમે અમારો એક નંબર પણ આપને જાહેર કરી રહ્યા છીએ, 7434957575. તમે ક્યારે પણ અમને સંપર્ક કરો અને અમારા કેન્દ્ર ઉપર પણ જઈ શકો છો. તો મારી આપને અપીલ છે ખાસ કરીને કે સરકારે જે નિયમ બનાવ્યા છે, સરકારે જે વ્યવસ્થા કરી છે એનું પાલન કરવું આપણે જરૂરી છે. પ્રયાગરાજના મહાકુંભમાં આકસ્મિક મોતને ભેટેલા મહેસાણાના મહેશ પટેલનો મૃતદેહ વતન કડા ગામે લાવવામાં આવ્યો હતો. મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા ગયેલા મહેશ પટેલ પોતાના સાળા રમેશ પટેલ સહિત 14 શ્રદ્ધાળુઓ સાથે સ્નાન કરવા પહોંચ્યા હતા. કલાકોની ભીડના ધક્કાથી નીચે પટકા બાદ ભીડમાં મહેશ પટેલ ઊભા થઈ શક્યા નહીં અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કડા ગામ પહોંચી પરિવારજનોને સાંત્વના આપી હતી. દુઃખદાયી ઘટનામાં ભાઈ મહેશભાઈ પટેલ મારા મત વિસ્તારના કડા ગામના વતની હતા. ત્યાં જે 30 લોકો મૃત્યુ પામ્યા એ પૈકીના એક જે ગુજરાતી એ મહેશભાઈ હતા. આ દુઃખદાયી ઘટનામાં કડા ગામ અને વિસનગરના એક નાગરિકનું મોત થતાં સૌ વિસનગરના અને ગુજરાતના તમામ નાગરિકો દુઃખ અનુભવી રહ્યા છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે. પુષ્કર ગીર્દી હતી તે બધા છૂટા પડી જવા માંડ્યા અને પછી છૂટા પડ્યા અમે 5 જણા રહ્યા. 5 જણામાંથી પાછા એમ કરતાં 3 જણા રહ્યા અને પછી ધક્કો આવ્યો ને
તે બધા એને મૂળ બધા પડ્યા તો હું ઊભો થઈ શક્યો ને ઊભા થઈ શક્યા નહીં. અમે એને ઊભા કરવા તો અમારે મથવું પડે. અમે મથીએ પણ પબ્લિક તો એટલી આવે તે ઉપર થઈ થઈને હેડી જાય, આપણા ઉપર થઈ થઈને હેડી જાય. અમે શું કરવું અમારે? પાટણ જિલ્લામાં આગામી 16મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની મહત્વપૂર્ણ ચૂંટણી યોજાવા જઈ રહી છે. મંતવ્ય ન્યૂઝની ટીમે રાધનપુર પાલિકાની ચૂંટણીને લઈને નગરજનોના મંતવ્ય જાણ્યા હતા, જેમાં રોડ રસ્તા, ભૂગર્ભ ગટરના ગંદા પાણી, પીવાનું મીઠું પાણી, સ્વચ્છતા સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા, જેના નિરાકરણમાં પાલિકા નિષ્ફળ રહી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે રાધનપુર પાલિકાનું સુકાન કોણ સંભાળશે તે તો આવનાર ચૂંટણીના પરિણામો જ નક્કી કરશે. સ્માર્ટ સિટી વડોદરામાં ઐતિહાસિક ઇમારતોની અવદશા જોવા મળી રહી છે. સર સયાજીરાવ ગાયકવાડનું હેરિટેજ ન્યાય મંદિર શૌચાલય બન્યું છે. મનપા દ્વારા હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે ઠરાવ કરાયો છે. મનપા તંત્રના પાપે જ હેરિટેજ ન્યાય મંદિર શૌચાલય બન્યું છે. ગુજરાત સરકારે 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે, તેમ છતાં પણ ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં મનપા તંત્ર ઉદાસીન જોવા મળ્યું છે. વડોદરા શહેરનો પોતાનો એક રીચ ઐતિહાસિક વારસો છે અને વડોદરા શહેરમાં હેરિટેજ સિટી થવાના તમામ પોટેન્શિયલ છે, પણ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનના દરમિયાન આ તમામ સ્ટ્રક્ચર્સ, એમાં પછી તાંબેકર વાડો હોય કે ન્યાય મંદિર હોય કે ખંડેરાવ માર્કેટ હોય, એ તમામ હવે ખૂબ ખરાબ હાલતમાં છે. 4 દરવાજાની વાત કરીએ તો એ બી ખૂબ ખરાબ હાલતમાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 1 ફેબ્રુઆરીએ આણંદ જિલ્લાની મુલાકાતે પહોંચશે, તો સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે 1 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી આણંદની મુલાકાતે જશે. બોરસદ ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે, અન્ય નવા પ્રકલ્પોનું પણ ખાતમુહૂર્ત કરશે. તો આગામી 1 ફેબ્રુઆરીએ બોરસદ ખાતે મુખ્યમંત્રી નવા પ્રકલ્પોનું લોકાર્પણ કરશે, ખાતમુહૂર્ત કરશે. આણંદથી પકડાયેલા 107 કરોડના માદક પદાર્થોનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, તો સમાચાર મળી રહ્યા છે આણંદથી ખંભાતમાંથી 108 કરોડનો માદક પદાર્થ ઝડપાવાનો મામલો સામે આવ્યો હતો. ઝડપાયેલા ઇસમોને એટીએસે ખંભાત કોર્ટમાં ફર્ધર રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. એટીએસ દ્વારા આરોપીઓના 8 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ છે. ખંભાત કોર્ટે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો ઝડપાયેલા ઇસમોને એટીએસે ખંભાત કોર્ટમાં ફર્ધર રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. આણંદથી સમાચાર છે ખંભાતમાંથી 108 કરોડનો માદક પદાર્થ ઝડપાવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ફરી એકવાર કિન્નરોનો આતંક જોવા મળ્યો છે, તો અમદાવાદથી આ સમાચાર સામે આવ્યા છે. 10 કિન્નરોએ ઘરમાં આતંક મચાવ્યો હતો, જે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે તે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારની છે. કિન્નરોના આતંકની ઘટના પ્રકાશમાં આવી છે. હથોડા અને પાઇપો સાથે મકાન ને કારમાં કિન્નરોએ તોડફોડ કરી હતી. આણંદથી ફરી એકવાર સમાચાર મળી રહ્યા છે. દિવાલ ધસી પડવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આણંદના ઢોળ ગામની આ ઘટના સામે આવી છે. સમાચાર છે આણંદથી સ્લેબ સાથે દિવાલ ધસી પડી હતી. દિવાલ ધસી પડતા જ એકનું મોત નીપજ્યું હતું, તો મકાનના રિનોવેશન દરમિયાન આ ઘટના બની છે. સ્લેબ સાથે દિવાલ ધરાશયી થઈ હતી. દિવાલ ધસી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આણંદ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં ફિરોઝ દિવાન નામનો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે. છોટાઉદેપુર પાસેથી જે ઘટના પ્રકાશમાં આવી રહી છે, છુછાપુરા ગામ પાસેની આ ઘટના સામે આવે છે.
પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કર રોડ ઉપર પલટી ખાઈ ગયું હતું તો છોટાઉદેપુરના છુછાપુરા ગામ પાસે ઘટના બની હતી. ઉભેલી એસટી બસને ટક્કર મારીને આ ટેન્કર પલટ્યું હતું. પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર રોડ ઉપર જ પલટી ખાઈ ગયું હતું. ટેન્કરે બસ બાદ ઝાડ સાથે પણ ટકરાયું હતું. ટેન્કરમાંથી પેટ્રોલ ને ડીઝલ બહારની બાજુએ ધોળાવા લાગ્યું હતું. મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. તો આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન છે, તેને લઈને હાલ અત્યારે તમામ પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણીને લઈને મહત્વના સમાચાર છે. ભાજપના કેટલાક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ફોર્મ ભરવા માટે સૂચના અપાઈ છે. આવતીકાલે જ ભાજપના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે. તાલુકા અને નગરપાલિકાઓમાં ઉમેદવારોએ આજે ફોર્મ ભર્યા છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ભાજપે ઉમેદવારો માટેના ક્રાઇટેરિયા પણ નક્કી કર્યા છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોને સુવિધા મળી રહે તેને લઈને રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે અને જેમાં મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં હવે રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે. આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર પર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે. રેલ કોચ રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે, જે મુસાફરો અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે. વડોદરાની નિશા કુમારીની વડોદરાથી લંડન સુધી સાયકલના અનોખા સફરની કહાની સામે આવી છે. 210 દિવસનો સફર પૂર્ણ કરી નિશા અમદાવાદ પહોંચી હતી, જેને 15,000 કિલોમીટરના આ સફરમાં નિશાના કોચે તેનો સાથ આપ્યો હતો. કુદરત બદલાય એ પહેલાં જ આપણે બદલાવવું પડશે તેવા મેસેજ સાથે નિશા કુમારીની સાયકલ યાત્રા પર તેઓ આગળ નીકળ્યા હતા. અને ગુજરાતની નિશા કુમારી એક કુશળ પર્વતારોહક છે, જેમણે ગયા વર્ષે જ માઉન્ટ એવરેસ્ટ પર સર કર્યું હતું. 23 જૂન 2024 સ્ટાર્ટ કરી હતી અને 210 દિવસે 19 જાન્યુઆરી 2025 અમે લોકો લંડન પહોંચ્યા હતા અને અમારી જે જર્ની છે આ નિસ્જન સ્વામિનારાયણ મંદિરમાં સમાપ્ત કરી હતી. આમાં બહુ બધા વેધરના ચેલેન્જીસ આવ્યા, પણ અમને માણસો બહુ સારા મળ્યા અને ગવર્મેન્ટનું બહુ સારો સપોર્ટ મળ્યો, તો અમે લોકો છેક સુધી પહોંચી શક્યા. આ વસ્તુમાં મારી ફેમિલી, મારી મધર અને મારા કોચ આ બંનેનું બહુ સારું સપોર્ટ હતું. એમનું સપોર્ટ ન હોય તો આજે લક્ષ્ય અમે લોકો લીધું હતું આ શક્ય નહીં બને. અને સમગ્ર વડોદરા વતી અમારા બેનને આજે અમે અહીંયા વેલકમ કરવા માટે આવ્યા છે, કારણ કે જે પ્રકારે એમણે આટલી કઠિન સફર સાયકલમાં એમણે તય કરી છે અને ખૂબ એક સાહસિક કૃત્ય આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી શકાય એવું એક જ્યારે કાર્ય કર્યું છે. અને આના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યને એમના પર ગર્વ છે. ગાંધીનગર ખાતેથી કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ઈ પેમેન્ટનો શુભારંભ કરાવ્યો છે. રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના પબ્લિક ટ્રસ્ટ ફંડના ફાળાની રકમ જમા કરવા માટે ઈ પેમેન્ટ સેવા શરૂ કરાઈ છે. આ સુવિધાનો પ્રારંભ થતાં જ ગુજરાતના ટ્રસ્ટીઓને સમગ્ર વ્યવસ્થામાં સુગમતા રહેશે. મેડિકલ અને શિક્ષણ સેવા ક્ષેત્ર માટે કામ કરતા ટ્રસ્ટોને 1,65,000 ટ્રસ્ટો પાસે ચેરિટી તંત્ર ફાળો ઉઘરાવે છે, તો ઓનલાઈન ઈ પેમેન્ટ દ્વારા વાર્ષિક ફાળાની રકમ સરળતાથી ભરી શકાશે. ચેરિટી કમિશનર આરવી વ્યાસે શું કહ્યું છે, આવો સાંભળીએ. ટ્રસ્ટોનું સંચાલન કરનારા ટ્રસ્ટીઓને સુવિધાઓ થાય, અગવડ અડચણ અવરોધ ઓછા ઊભા થાય, હડલ આરસી ઓછી પડે, સુવિધાજનક એ લોકો સરળતાથી કામગીરી
સારી કરી શકે. કારણ કે જનરલી ટ્રસ્ટોમાં બધા વડીલો જ હોય, ઉંમરલાયક હોય, અગ્રણીઓ હોય, એટલે મહાનુભાવો અને આપણા વંદનીય વડીલો આવી રીતે સેવારત હોય, એ લોકોની અગવડ ઓછી થાય. એવા હેતુસર માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે આધુનિક ટેકનોલોજી માટે વિશ્વ લેવલે ભારત દેશને વિકસિત રાજ્યોની અથવા દેશોની હરોળમાં મૂકવા જઈ રહ્યા છે, એના એક પગલાં રૂપે ડબલ એન્જિનની સરકારની જેમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને માનનીય કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ સાહેબ અવિરત અને સતત ચિંતનશીલ રહેતા હોય અને ચેરિટી તંત્રમાં કંઈક આમૂલ પરિવર્તન થાય અને સુખ સુવિધા સવલત સગવડ પબ્લિકને પણ મળે અને પબ્લિકના જે ટ્રસ્ટોનું સંચાલન કરનારા જે સંચાલકો હોય એમને પણ અગવડ ઓછી પડે અને સુવિધા ઉપલબ્ધ થાય. એ માટેના તમામ પ્રયત્નોના ભાગ સ્વરૂપે આજરોજ ઈ પેમેન્ટ સરકારથી કન્ટ્રીબ્યુશન યરલી જે ભરવાના થતા હોય ટ્રસ્ટોને, એ ભરવા માટે કચેરીના જે ધક્કા ખાવા પડે એ જે શબ્દ આપણે વપરાતો હતો એને સંપૂર્ણપણે પૂર્ણવિરામ મૂકવાના આશયથી અને સુખ સુવિધા સગવડ સવલત ગુજરાતના કોઈ પણ ખૂણેથી જ્યારે કોઈ પણ સમયે જો ફાળો ભરવા ઈચ્છતા હોય ટ્રસ્ટીઓ તો આ ઈ પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરે. ગુજરાત@7 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.